નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, 2 જુલાઈ 2026 આજના દિન વિશેષ તેમજ કરંટ અફેર્સની વાત કરીએ તો આજે વિશ્વ રમતગમત પત્રકાર દિવસ છે. એટલે કે 2 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમત ક્ષેત્રના પત્રકારોના અમૂલ્ય યોગદાનને બિરદાવવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 2 જુલાઈ 1924ના રોજ પેરિસમાં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ પ્રેસ એસોસિએશન એટલે કે AIPSની સ્થાપના થઈ હતી, જેની યાદમાં 1994થી આ દિવસની ઉજવણી થાય છે. રમતગમતના પત્રકારો જે માત્ર મેદાન પરના સ્કોર જ નથી દર્શાવતા, પરંતુ ખેલાડીઓની મહેનત, સંઘર્ષ અને રમતની પાછળની વાસ્તવિક વાર્તાઓ દુનિયા સુધી પહોંચાડવાનું કામ કરે છે. તેઓ રમત જગતમાં પારદર્શિકતા અને નૈતિકતા જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેની યાદમાં જે છે આ દિવસની ઉજવણી થાય છે. કોઈ થીમ અત્યારે આ વર્ષની કોઈ ચોક્કસ થીમ એમાં બતાવતા નથી, પરંતુ જૂની જે થીમ છે એમાં છે ચેમ્પિયનિંગ ફોર પ્લે, રિપોર્ટિંગ વિથ ઇન્ટેગ્રિટી એન્ડ ઇમ્પેક્ટ. ત્યારબાદ વાત કરીએ તો વિશ્વ UFO દિવસ. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ છે 2 જુલાઈના રોજ બ્રહ્માંડના ઉકેલેલા જે રહસ્યો છે, જે પરગ્રહવાસીઓ અને અનઆઇડેન્ટિફાઈ ફ્લાઇંગ ઓબ્જેક્ટ અંગે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને જાગૃતિ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી થાય છે. આ દિવસની પસંદગી પાછળ વર્ષ 1947ની પ્રખ્યાત રોઝવેલ ઘટના જવાબદાર છે, જેમાં અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં એક રહસ્યમય યાન તૂટીને પડ્યું હોવાનો દાવો કરાય છે. આ દિવસે દુનિયાભરના અવકાશ પ્રેમીઓ ટેલિસ્કોપ વડે અવકાશનું નિરીક્ષણ કરે છે અને સરકારો પાસે અવકાશ સંબંધિત ગુપ્ત ફાઇલો જે છે એ જાહેર કરવાની માંગ પણ કરે છે. ત્યારબાદ જોઈએ તો હરમન હેસેની જન્મ જયંતિ. 2 જુલાઈ 1877ના રોજ જન્મેલા હરમન હેસે એક અપ્રતિમ જર્મન સ્વિસ નવલકથાકાર, કવિ અને ચિત્રકાર હતા. તેમની કૃતિઓમાં માનવીની આધ્યાત્મિક ખોજ, આત્મજ્ઞાન, વ્યક્તિગત ઓળખની શોધના વિષયો મુખ્યત્વે જોવા મળે છે. તેમના સાહિત્યિક યોગદાન માટે તેમને વર્ષ 1946માં સાહિત્યનું સર્વોચ્ચ નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવેલું હતું. પૂર્વીય દર્શન અને ભારતીય આધ્યાત્મિકતાથી પ્રભાવિત થઈને તેમણે લખેલી નવલકથા સિદ્ધાર્થ આજે પણ વિશ્વભરના વાચકો માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમની અન્ય વિખ્યાત કૃતિઓ તેમાં સ્ટેપન વોલ્ફ અને ધ ગ્લાસ બેન્ડ ગેમનો પણ સમાવેશ થાય છે. આ સિવાય વાત કરીએ તો ઠક્કાજી શિવશંકર પિલ્લેની જન્મજયંતિ. 2 જુલાઈ 1912ના રોજ જન્મેલા ઠક્કાજી શિવશંકર પિલ્લે જે સાહિત્યના અગ્રણી વર્તમાન વાર્તાકાર જે છે તેમજ નવલકથાકાર છે, તેઓ સમાજના વંચિત વર્ગો, માછીમારો અને ખેડૂતોના વાસ્તવિક જીવન આધારિત યથાર્થવાદી લેખન માટે જાણીતા છે. તેમણે 600થી વધુ ટૂંકી વાર્તાઓ તેમજ નવલિકાઓ આપી છે. ભારત સરકારે તેમને સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા છે. તેમની અમરકૃતિ જે છે એ છે ચેમીન. એ માછીમાર સમુદાયની કરુણ કથા રજૂ કરે છે, જેના પરથી બનેલી ફિલ્મને પણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. ત્યારબાદ વાત કરીએ સ્વામી રામની પુણ્યતિથિ. તો ભારતના અદ્ભુત આધ્યાત્મિક ગુરુ, યોગી અને હિમાલયન ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક એટલે કે સ્વામી રામ. તેમણે ભારતીય ઉપનિષદોના જ્ઞાન અને પતંજલિ યોગસૂત્રને પશ્ચિમી દેશના આધુનિક વિજ્ઞાન સાથે જોડીને વૈશ્વિક સ્તરે સ્થાપિત કર્યા. પશ્ચિમના વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં સાબિત કર્યું કે સ્વામી રામ પોતાના પ્રયોગ બળથી હૃદયના ધબકારા અને મગજના મોજાને સ્વેચ્છાએ નિયંત્રિત કરી શકતા હતા. તેમણે સ્વાસ્થ્ય, ધ્યાન અને આધ્યાત્મિક માર્ગદર્શન પર અનેક પુસ્તકો લખ્યા છે. 2 જુલાઈ 1996ના રોજ તેઓ મહાસમાધિમાં લીન થયા હતા. ત્યારબાદ વાત કરું તો રોબર્ટ ક્લાઇવ 1757. 2 જુલાઈ 1757ના રોજ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્ય વડા રોબર્ટ ક્લાઇવ બંગાળના પ્રથમ બ્રિટિશ ગવર્નર જનરલ બન્યા. જૂન 1757માં પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાને હરાવ્યા બાદ આ ઘટના બની હતી.
રોબર્ટ ક્લાઇવની ગવર્નર તરીકેની આ નિમણૂક ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યવાદના પાયા મજબૂત કર્યા હતા. તેમણે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ દાખલ કરી હતી, જેના કારણે કંપનીને વહીવટી જવાબદારી વિના માત્ર કર ઉઘરાવવાની સત્તા મળી. આ ઘટનાએ ભારતના આર્થિક શોષણ અને ગુલામીની શરૂઆત કરી હતી. ત્યારબાદ વાત કરું તો વોલમાર્ટની શરૂઆત. 2 જુલાઈ 1962ના રોજ સેમ વોલ્ટન નામના ઉદ્યોગ સાહસિકે અમેરિકાના અરકાનસાસ રાજ્યના રોજર્સ શહેરમાં પોતાનો પ્રથમ વોલમાર્ટ સ્ટોર શરૂ કર્યો. ગ્રાહકોને ઓછા ભાવે અને ગુણવત્તાયુક્ત સામાન પૂરો પાડવાના સરળ સિદ્ધાંત સાથે આ જે છે મોલ શરૂ થયો હતો. આ કંપનીએ રિટેલ સેક્ટરમાં ક્રાંતિ લાવી. આજે વોલમાર્ટ વિશ્વની સૌથી મોટી રિટેલર અને કમાણીની દ્રષ્ટિએ દુનિયાની અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવે છે. આ ઇતિહાસ દર્શાવે છે કે કેવી રીતે યોગ્ય બિઝનેસ મોડેલ ગ્રાહકલક્ષી અભિગમ દ્વારા એક નાનો સ્ટોર વૈશ્વિક સામ્રાજ્ય બનાવી શકે છે. ત્યારબાદ વાત કરીએ મહત્ત્વના કરંટ ન્યૂઝ. તો કે T4 એજ્યુકેશન દ્વારા અપાતા વર્લ્ડ બેસ્ટ સ્કૂલ પ્રાઇઝ માટે ભારતની કેટલીક શાળાઓને નોમિનેટ કરવામાં આવી. તો કે કુલ 7 શાળાઓ એની અંદર જે છે એ નોમિનેટ થઈ. તો યુકેના લંડન સ્થિત T4 એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા વિશ્વની શ્રેષ્ઠ શાળાઓને એવોર્ડ અપાય છે, જેની શરૂઆત 2022માં થઈ. આ વર્ષે ભારતની કુલ 7 શાળાઓનું જે છે એ નોમિનેશન થયું છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. આ 7 શાળાઓમાં લખનૌની અનંતરામ જયપુરિયા સ્કૂલનો સમાવેશ થાય છે, જેને હેલ્ધી લાઈફ કેટેગરીમાં પસંદ કરવામાં આવી છે. આ શાળાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે MS ધોની છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, તો કે તાજેતરમાં ખેડૂતો માટે લોન્ચ કરાયેલ કિસાન સારથી પ્લેટફોર્મમાં કેટલી યોજનાઓ આવરી લેવામાં આવશે? તો કે કુલ 610 જેટલી યોજનાઓ આવરવાની છે, એટલે કે સંકલિત કરવાની છે. તો કે ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય અને કૃષિ મંત્રાલય, જેમનો હવાલો શિવરાજસિંહ ચૌહાણ પાસે છે, તેના દ્વારા ખેડૂતો માટે કિસાન સારથી પોર્ટલ લોન્ચ કરાયેલું છે. આ પોર્ટલ પર ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની 610 જેટલી યોજનાઓ તેમજ લઘુત્તમ ટેકાના ભાવ MSP અંગેની માહિતી કુલ 13 ભાષાઓમાં મળી રહેશે. ત્યારબાદ કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, તો કે સમગ્ર શિશુ બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ બાળકોને કઈ ઉંમર સુધી આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવશે? તો કે જન્મથી લઈને 36 મહિના, એટલે કે 3 વર્ષ સુધી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી આપણા છે જેપી નડ્ડા સાહેબ દ્વારા આ કાર્યક્રમ શરૂ થયો છે. તેનો મુખ્ય ઉદ્દેશ બાળકોનો મૃત્યુદર જે છે એ ઘટાડવાનો છે. આ યોજનામાં ઘરે ઘરે જઈને તેમજ આયુષ્યમાન ભારત યોજના હેઠળ શિશુ શિબિર લગાવીને નાના બાળકોની કાળજી લેવામાં આવશે. આ માટે જનની પોર્ટલ તેમજ યુવિન પોર્ટલનો પણ ઉપયોગ કરવામાં આવશે. મિત્રો, આ અમારું આજ પહેલું જ સાહસ છે. જો તમને વિડીયો પસંદ આવે અથવા કંઈ સૂચન હોય તો અચૂક કોમેન્ટ દ્વારા જણાવજો. તો આ સિરીઝ હું રોજ શરૂ રાખીશ. ત્યારબાદ બાંગ્લાદેશનું ક્યુ બંદર ચીન દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે? તો કે છે મોંગલા પોર્ટ. બાંગ્લાદેશના વિદેશ મંત્રી છે ખલીલુર રહેમાન એ જાહેરાત કરી કે ચીન મોંગલા પોર્ટને વિકસાવશે. ચીન ભારતને ચારે બાજુથી ઘેરવા માટે સ્ટ્રિંગ ઓફ પર્લ એટલે કે મોતીઓની માળા નીતિ હેઠળ શ્રીલંકાનું હમ્બનટોટા પોર્ટ, પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ અને બાંગ્લાદેશનું ચિંટગાંવ અને મોંગલા પોર્ટ વિકસાવી રહ્યું છે. આને કાઉન્ટર કરવા માટે ભારત નેકલેસ ઓફ ડાયમંડ નીતિ અપનાવશે, જે હેઠળ ભારત ઓમાનમાં ડુકમ, ઈરાનમાં ચાબહાર અને ઇન્ડોનેશિયામાં શબાંગ પોર્ટર વિકસાવી રહ્યું છે. આમાંથી ભવિષ્યની અંદર GPSCમાં જોડકા સ્વરૂપે બંદરોના નામ પૂછાઈ શકે કે આ જે પોર્ટ છે એ કયા દેશમાં આવેલા છે. IMP છે. ત્યારબાદ તાજેતરમાં ઇન્ડિગોની ફ્લાઇટનું કઈ સ્વદેશી નેવિગેશન સિસ્ટમની મદદથી રાજસ્થાનના ઉદયપુરમાં સફળ લેન્ડિંગ કરાયું? તો કે ગગન GPS જે છે તેના દ્વારા સફળ એનું જે છે એ આખું લેન્ડિંગ કરાયું છે. ગગન સિસ્ટમ ઇસરોએ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે AAI દ્વારા વિકસાવવામાં આવી છે.
આ સિસ્ટમ પ્લેનને ક્રેશ થતાં બચાવવા માટે સેટેલાઇટ ઇમેજના આધારે અત્યંત સચોટ લોકેશન પૂરું પાડવાનું કામ કરે છે. ત્યારબાદ વાત કરીએ 1994ના યમુના વોટર એગ્રીમેન્ટ અંતર્ગત કયા બે રાજ્યો વચ્ચે પાણીની વહેંચણી બાબતે સહમતિ બની છે? તો કે હરિયાણા અને રાજસ્થાન. જળશક્તિ મંત્રાલયની મધ્યસ્થીથી હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા વચ્ચે સમજૂતી થઈ છે. આ અંતર્ગત હરિયાણાના હથની કુંડ બેરેજમાંથી રાજસ્થાનને પાણી આપવામાં આવશે. ત્યારબાદ વાત છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે BROનો પ્રોજેક્ટ બ્રહ્માંક કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો કે અરુણાચલ પ્રદેશ. વર્ષ 2011માં શરૂ કરાયેલા આ પ્રોજેક્ટના હાલમાં 16 વર્ષ પૂર્ણ થયા છે. અરુણાચલ પ્રદેશના રાણાઘાટમાં તેને રાઇઝિંગ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં 811 કિલોમીટરથી વધુ રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિસ્તાર અને 100 મીટરનો સ્ટીલનો આર્ચ બ્રિજ બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ તો કે દિલ્હીની નવી ઇલેક્ટ્રોનિક વ્હીકલ પોલિસી 2026 મુજબ પેટ્રોલ અને ડીઝલ વાહનોનું રજિસ્ટ્રેશન ક્યારથી બંધ કરવામાં આવશે? તો કે 1 જાન્યુઆરી 2027થી. આ નવી EV પોલિસી 1 જુલાઈ 2026થી 31 માર્ચ 2028 સુધી અમલમાં રહેશે. પ્રદૂષણ ઘટાડવા માટે સરકાર 2.25 લાખ રૂપિયાથી ઓછી કિંમતના ઇલેક્ટ્રિક વાહનો પર 30,000ની સબસિડી આપશે. તેમજ જો વાહનની કિંમત 30 લાખથી ઓછી હશે તો તેને રોડ ટેક્સ લાગશે નહીં. ત્યારબાદ વાત કરીએ તો ઇન્ડિયન કોસ્ટગાર્ડનું નવું ફાસ્ટ પેટ્રોલ વેઝલ અક્ષય તાજેતરમાં ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું? તો કે વિસ્તૃત માહિતીમાં જોઈએ તો અક્ષય એ અદમ્ય ક્લાસનું 4થા નંબરનું પેટ્રોલ વેઝલ છે, જેના ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવ્યું છે. આવા કુલ 8 જે છે એ પેટ્રોલ વેઝલ બનાવવામાં આવ્યા છે. અદમ્ય ક્લાસનું પ્રથમ જહાજ એ સપ્ટેમ્બર 2025માં લોન્ચ થયું હતું અને હાલમાં ઓડિશાના પુરી કોસ્ટલ એરિયામાં તે તૈનાત છે. આ પણ યાદ રાખવું. ત્યારબાદ સ્વિટ્ઝરલેન્ડમાં યોજાયેલ વર્લ્ડ રોઈંગ કપમાં ભારતના કયા બે ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો? અને રાષ્ટ્રીય સ્તરે લોંગ જમ્પમાં અંજુ બેબી જ્યોર્જનો રેકોર્ડ કોણે તોડ્યો? તો જવાબ છે વર્લ્ડ રોઈંગ કપમાં લક્ષ્ય અને ઉજ્જવલે જે છે આ બે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમજ લોંગ જમ્પમાં NC સોજન કે જેણે અંજુ બોબી જ્યોર્જનો રેકોર્ડ તોડ્યો છે. ભારત માટે રોઈંગ રમતમાં ઉજ્જવલ અને લક્ષ્યએ સ્વિટ્ઝરલેન્ડના લ્યુકર્ન ખાતે સૌપ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે લાંબી કૂદમાં કેરળના NC સોજને નેશનલ લેવલ પર 6.88 મીટરની જમ્પ લગાવીને અંજુ બોબી જ્યોર્જનો વર્ષ 2004ના એથેન્સ ઓલિમ્પિકનો 6.83 મીટરનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.